સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ કહે છે, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે. મહારાજ કોની સેવા ગ્રહણ કરે છે કે જે ભક્ત રખે એટલે સહજ પણ આ ભક્તનો દ્રોહ થઈ જાય એમાં અતિશય ડરતો હોય. અતિશય ખાલી ડરતો નથી, અતિશય ડરતો. તો અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. રાત દિવસ એટલે 24 કલાક. 24 કલાક એટલે જ્યારે મનમાં આવે ત્યારે ગુણ જ કહેતો હોય. એવા ભક્તની સેવા અંગીકાર કરતાં અમારી છાતી ઠરે છે. ભગવાનની છાતી ઠરે એવા ભક્ત થો. ભગવાનને ઉકળાટ થાય એવા ભક્ત ભૂલથી ન થાય. તો જો અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતાં અમારી છાતી ઠરે છે. તો આવા ભક્ત થવું આપણે. એટલે તો ક્યારે મનમાં નામ ન લેવું. એ તો નેગેટિવ સાઈડ માઇક તત્વમાં જાય અને તમને ભૂલાડે અને બધું તમારું પ્લાન હોય મોક્ષ માટેનું એ બધું છીનબીન કરી નાખે. અને પછી બીજી બહાર સ્વામી વાત કરી, ભલે મારી સેવા ન કરતો હોય એટલે સેવા તો થતી જ હોય પણ દેહે કંઈ સેવા ન કરતો હોય. મારને કહેવાનું એ છે કે ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. આપણે જે રીતે સેવા મનમાં રાખ્યું છે કે દેહે કંઈ સેવા કરી એ મહારાજ ના જ પાડે. ભલે મારી સેવા ન કરતો હોય એટલે દેહે કંઈ સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય એમાં જાય છે શું? હરિભક્તના ગુણ કહેવામાં જાય. આપણા મનમાં ઘણું બધું હોય છે, કચરો ભર્યો હોય છે એટલે એ રીતે બોલી જાય, એ રીતે બધું ક્રિયા થઈ જાય. પણ શુદ્ધ ભાવે આપણે એક જ લક્ષ્ય રાખવાનું, હરિભક્તના ગુણ કહેવાનું. એ જ, બીજી વાત નહીં. બીજી વાત બાજુ મૂકીને હરિભક્તના ગુણ કે એનું કારણ છે. મહારાજ કહે છે સેવા કરી એમ માનીએ છીએ. તેણે અમારી અતિશય સેવા કરી એમ માની. વગર સેવા કરે અતિશય સેવા કરી એમ માનીએ છીએ. કેટલી મોટી વાત. ઓલો પાસે રહેતો હોય પણ ગુણ જોયા કરતો હોય. મહારાજ એને વખાણે નહીં. અને આ કાંઈ ન કરે, કાંઈ એક તસું પણ ખસે નહીં. જ્યાં છે ત્યાં રહે પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો હરિભક્તના ગુણ તો તમે અહીં હિન્દુસ્તાનમાં છો અને કેનેડામાં હરિભક્તના ગુણગાન થઈ શકે એટલે આપણે 1 ઇંચ ખસવાની જરૂર નથી. પણ હરિભક્તના ગુણ ગાવાના એ દ્રઢ ધ્યેય રાખવું. કેમ કે એનું કારણ છે મહારાજ કેવું તેણે અમારી અતિશય સેવા કરી. અતિશય સેવા ખાલી સેવા નહીં, અતિશય સેવા. હવે વગર ઇંચ ખસ્યા વગર અતિશય સેવા કરી માને તો આ રસ્તો પકડવો, બીજો રસ્તો બાજુ મૂકી દે. અતિશય સેવા કરી માનીએ છીએ. ભગવાન કેટલા બધા રાજી થાય છે. કાંઈ કર્યા વગર થાય. એક ગમે ત્યાં દુનિયામાં ગમે ત્યાં જમી જગ્યા હોય હરિભક્તના ગુણ કહેવા માંડો, ભગવાન તમારી પાસે આવી દોડીને આવશે અને
તમે અને અતિશય સેવા કરી એમ માને. શ્રીજી મહારાજે વાત કરી, કોઈ અમારી સેવા કરે તો બહુ સારી વસ્તુ છે, પણ કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, વિરોધાભાસ. ગુણગાન ગાય એ બરાબર છે, પણ બીજાનો અવગુણ ગાય, ભલે મહારાજનો અવગુણ ના ગાય પણ બીજાના ભક્તોના અવગુણ ગાય, અને બીજાના અવગુણ જોવા પર જ તાન હોય ને આપણે બીજાના અવગુણ જોવા પર જ તાન હોય તો શું થયું? અનંત જન્મથી તો આ કરતા આવ્યા છે. બીજાના અવગુણ અમે ઊંડા ઉતરીને પોરું કરે, પણ એ તો લૌકિક ક્રિયા થઈ ગઈ. ભગવાન મળ્યા છે, ભગવાનના ગુણગાન ગાય છે, છતાંય લૌકિક ક્રિયા થઈ ગઈ, માઇક ક્રિયા થઈ ગઈ. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય, ડિટેલમાં એકદમ વ્યવસ્થિત. એમ થવું શું જોઈએ? પોતાના અવગુણ ડિટેલમાં જોવા જાય, એને બદલે બીજાના અવગુણ ડિટેલમાં જુએ, એકદમ વ્યવસ્થિત. એને જ વૃત્તિ એવી થઈ ગઈ કે બીજાના અવગુણ જોવા પર તાન, બીજાના અવગુણ જોવા પર તાન હોય, એ દાન જ થઈ ગઈ. એવું એનું સ્વભાવ બની ગયો કે બીજાના ગુણ અવગુણ પર જોવા પર તાન હોય અને બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, અને બીજાને ડાઉન થાય. અમારી સેવા કરે, ભલે અમારી સેવા કરે, પણ બીજાનું હીણું દેખાય, બીજાને કોઈ ગણતીમાંની, અને ગણતીમાંની એટલું તો ઠીક, પણ વધારે ને વધારે અવગુણ પર જોવા પર તાન હોય. એ રીતે સેવા અમારી સેવા કરતો હોય, એ રીતે અમારી સેવા કરતા હોય. સેવા ભગવાનની, પૂર્ણ પુરુષોત્તમ નારાયણની, જે ભગવાન કોઈ દિવસ ક્યારે મળ્યા નથી એની સેવા કરે છે, અને છતાંય પાણીમાં ડૂબે છે. કેવું કહેવાય? તરવા જઈએ આવા ભગવાનની સેવા. કોઈ પણ સેવા કરે તો એ તારે આપણને. તો ભગવાન તો કેવા છે? ભગવાનના હાથમાં કેવી રીતે માલ તૈયાર થવો જોઈએ, એને બદલે પાણીમાં ડૂબી જાય છે. બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતા હોય. એ તો બહુ આવી ક્રિયા છે. પણ મહારાજે લખ્યું એટલે સત્સંગમાં છે આ બધી વસ્તુ. મહારાજ અમથા લખતા નથી, લખવાની જરૂર જ નથી, પણ આ બધું સત્સંગમાં જ છે. તો આપણે આવા ઝપટમાં ના આવી જઈએ, એ ખાસ તકેદારી રાખવી જોઈએ. અવગુણની તો એ વાત છે, ગમે ત્યાંથી આવે, ઘૂસી જાય અને તમારું છેદાન મેદાન કરી નાખે. તકેદારી રાખી કે આવી બધી કોઈ ક્રિયા થાય નહીં. એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. ભગવાન જેવા પૂર્ણ બ્રહ્મ નારાયણ, એની સેવાથી અતિશય ડરીએ છીએ. ખાલી ડરીએ છીએ નહીં, અતિશય ડરીએ છીએ. તો શું પાક્યું? શું જન્મ લીધો ના લીધો છે? આ તો બહુ ખરાબ કહે. એટલી બધી ખરાબ વસ્તુ છે કે બીજા બધાને પહોંચી વળાય, પણ આવી ક્રિયા કરતો હોય પહોંચી ના વળાય. સેવાથી અમે અતિશય ડરીએ છીએ. ભગવાન ધ્રુજી જાય છે કે એ જેના દર્શન દુઃખ દેણ ન થાય તો ન કીજીએ. એનાથી પણ ડાઉન ગયા. અને પછી બીજી વાત કરે છે મહારાજ, એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સ્વામી લાગે છે. વજ્ર છે, લોખંડ કરતાં ઘણું વજ્ર એ તૂટે જ નહીં. વજ્ર હવે એના પ્રહાર, એને કેટલું દુઃખ થાય છે. મારે કેટલું દુઃખી કરીએ છે.
આ તો આપણે ના હોઈએ તો બરાબર, પણ જન્મ લીધો સત્સંગમાં જન્મ અને આવી ક્રિયા કરે છે તેનાની સેવા મેં અતિશય ડરી છે. એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમી લાગે છે. ભગવાનને રાજી કરવા, એમને પગે લાગવા, આશરો કરવો, એ બધું મૂકીને ભગવાનને ડરાવે છે. કેવું બધું છે! ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, તે નવી નવી શ્રદ્ધા આકાશ પાતાલ એક કરી રહ્યા, એવી બુદ્ધિ લડાવે, એવું બધું કરે. પણ આ મોટો ખોટ છે. તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. ભગવાન મળ્યા પછી વધવાને બદલે ઘટતો જાય છે, ઘટતો જાય છે. અને ઘટતો છે એટલે આટલી નવી નવી જાતની સેવા કરે, ભગવાન રાજી કરવા માટે કેટલું બધું કરે છે, પણ તો એ ઘટતો જાય છે. એની દાનત ખોટી છે, સાવ ખોટી દાનત છે. તો એટલા માટે એ ઘટતો જાય છે. આ રીતની સેવા વર્ષમાં વર્ષ, આનાથી કોઈ એનું હોઈ શકે ખરા? વર્ષમાં વર્ષ. અને મારા જે વાત કરે છે, મારે સત્સંગમાં જ છે. એટલે આપણે તેથી જવું, એ ટૂંકમાં ભાવ ગુણમાં પડવું જ નહીં. એમાંથી આ બધું મોટું મોટું થાય છે. અને તમારી દાનત બગડી, એ કઈ જાતની દાનત છે ખબર પડતી નથી. અને છે સત્સંગમાં, એ મહારાજ એટલે જ વાત કરે છે, નહીં ના કરે. મારા જેવા સત્સંગમાં ના એ વાત કરે જ નહીં, બધું સત્સંગમાં જ. એટલે આપણે અભાવ ગુણ તો પાડવું જ નહીં. એક તો પેલા એમાંથી બધું આ મોટું થાય બધું. અને અભાવ ગુણમાં પડ્યા અને એવી દાનત હોય, બધાનું ખોટું હોય દેખાય, એવી દાનત બનાવી નાખી હોય. એટલે આનાથી બધું ભયંકર હોઈ શકે નહીં. એક સામાન્ય માણસ હોય, એના સંગથી પણ આગળ આવે, લાભ થાય. અને આ ભગવાન મળ્યા અને તો પાણીમાં ડૂબે. પાણીમાં તો બરાબર, પાતાળમાં. આનાથી ખરાબ કોઈ વસ્તુ હશે જ નહીં. એટલે ટૂંકમાં આપણે આ ચેતું, ભાવ ગુણમાં પડવું જ નહીં. અને કંઈ પડ્યા હોય તો તરત જ ઉપાય કરી લેવો, રિપેર કરી લેવો. નહીં તો બધું મોટું મોટું થયા જ કરે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, જીવને ભગવાન સિવાયના જેટલા ઠરાવ છે, જીવને ભગવાન સિવાયના જેટલા ઠરાવ છે તે મુકાવી દઈએ છીએ. ભગવાન સિવાય એક ભગવાન જ રહે, એવું મહારાજની ઈચ્છા છે. તે મુકાવી દઈએ છીએ. એ મૂકે પછી તેમાં અમને ભાવ ઉપજે છે. ભગવાન સિવાય બીજું બધું મૂકી દે પછી અમને એના પ્રત્યે ભાવ થાય છે. દોષ માત્ર ત્યાગ કરી દે તે સંત. દોષ માત્ર ત્યાગ કરી દે તે સંત. એટલે ઘણા દોષ છે, અનંત દોષો છે આપણે. હવે બધા મૂકી દે પછી સંતની પદવી મળે. હજુ આપણે બધું ઘણું કરવાનું છે. માની લેતા નહીં. ભગવા પહેર્યા અને આમ 2-4 પ્રવચન કર્યા અને થોડી આવડત રાખવી એટલે સાધુ થઈ ગયા. ના, ઘણું બધું કરવાનું છે. ટૂંકમાં દોષ માત્રને મૂકી દે તે સંત. દોષ માત્ર ત્યાગ કરી તે સંત. કળિયુગની ઓથ લઈ દોષોને પોષે તે અસંત છે. કળિયુગની ઓથ લઈને એટલે આ તો ચાલે, આમાં ચાલે, આમાં શું, આમ એ રીતે કરે. એટલે કળિયુગની ઓથ લઈને મહારાજને તો અતિ શુદ્ધ આપણને કરવા છે. તલ માત્ર કસર દેવી નથી.
અને આટલું બધું આપણે કસરના ઢગલા છે. અને મહારાજને તલ માત્ર કસર રહેવા દેવી નથી. તે કેટલું બધું કરવાનું છે આપણે, એટલું પણ ભગવાનનો સંબંધ છે એટલે થઈ જશે. શંકા વિનાની વાત. સંબંધ ના હોય તો કોઈ પત્તો ના પડે. અનંત જન્મ સુધી કૂટ્યા કરીએ તો પત્તો ના પડે. પણ ભગવાનનો સંબંધ છે. અને ભગવાનનો સંબંધ, સંબંધવાળાનો સંબંધ, સમુદાયનો સંબંધ, એટલે ખાલી ફક્ત સંબંધથી જ આ મોક્ષ છે. અને એ આપણને મળ્યા છે એટલે બહુ મોટા ભાગ્ય છે. ઓલા એક સાધક આંબલી નીચે ધ્યાન કરતો હતો. પછી નારદજી નીકળ્યા. નારદજી કહે કે એ નારદજી, તમે ક્યાં જાઓ છો? ભગવાન પાસે. તો મારો સંદેશો લઈ કે મને દર્શન ક્યારે થશે? તો ભગવાને રિટર્ન જવાબ આપ્યો કે આંબલીના જેટલા પાંદડા છે એટલા યુગ બીતશે ત્યારે દર્શન થશે. કૂદવાનો છ લાગ્યો. નારદજી કે મારા પાટિયા બેસી ગયા અને આ કૂદે છે એના કે દર્શન તો થશે ને. આપણે અનંત દર્શન થવાના ના હોય તો બધું નકામ. દર્શન થવાના છે એટલે. અને આપણે તો લાઈનમાં આવી ગયા છે, તરત જ દર્શન. તમે શ્રદ્ધા દાખી અને તરત જ બધું દર્શન થવા છે. અમારે તો ભગવાન હરિભક્તોને ભ્રમરૂપ કરવા એટલો જ ઘાટ છે. ભગવાન આવ્યા છે, ભ્રમરૂપ કરવાથી દોષ માત્ર રહે નહીં. અને ભગવાનનો સાથે એટલો જોઈન થઈ જાય કે ના પૂછો વાત. એટલે મહારાજ એ જ વાત કરે કે અમારે તો ભગવાન જીવોને ભ્રમરૂપ કરવા છે. હરિભક્તોને જીવોની હરિભક્તો એટલે જેને નિષ્ઠા હોય એ સંબંધ ધરાય એવા જીવો તો આનંદ જીવો છે. અમારે તો હરિભક્તોને ભ્રમરૂપ કરવા એટલું જ ઘાટ છે. મહારાજ અવતરે છે આટલા માટે, બધાને એકાંતિક કરવા, બધાને શુદ્ધ કરવા એટલું જ ઘાટ છે. અને મારી પાસે બીજું કાંઈ મળે નહીં તે શુદ્ધ કરવાની વાત છે. અને આપે ફાઈ ગયા છે. ઓલાને તો જેટલી આંબલીના પાંદડા એટલા યુગ વીતે તોય નાચ્યો કૂદ્યો. તો આપણે તો ભગવાન સંબંધ થયો છે એને નાચવું કૂદવું જોઈએ. પણ એ બધી મર્યાદા છે. ભગવાને મર્યાદા બાંધી દીધી. પણ ટૂંકમાં આપણે મોટા ભાગ્ય છે, ઘણા મોટા ભાગ્ય. કારણ કે ભગવાનનો સંબંધ થાય જ નહોતો, થયો જ નહોતો અને થયું. અમારે તો હરિભક્તોને ભ્રમરૂપ કરવા એટલું જ ઘાટ છે. તેના માટે વિચરણ કરીએ છીએ. તેના માટે ભગવાન વિચરણ આટલા માટે જ મનાવા, પૂજાવા, વરઘોડા નીકળે બધું એના માટે નહીં. પણ લોકોને એવું દેખાય, લોકોને જે અજ્ઞાની હોય એને એ થાય ઓહો ભગવાન છે, મનાય છે, પૂજાય છે. એને બધું લાઈન ચાલે. તેને માટે વિઝન કરીએ છીએ. કોઈ સ્થાને ઠરીને બેસતા નથી. સતત વિચરણ. અને વિચરણ શાના માટે? બધાને ભ્રમરૂપ કરવા છે. હરિભક્તોને ભ્રમરૂપ કરવા છે એટલો જ ઘાટ છે. સતત વિચરણ કરીએ. એક જગ્યાએ રોકાઈ જાય એટલે કેટલાને સંબંધ થવાનો હોય એ કટ થઈ જાય. એટલે બીજા જાણે કે ના જાણે, બીજાને ખબર હોય કે ના હોય, પણ અમારું વિચરણ આટલા માટે જ છે. જીવોને તલમાત્ર રહેવા દેવી નથી, અતિ શુદ્ધ કરવા છે. અને એના માટે વિચારીએ છીએ. બીજો કોઈ હેતુ નથી. મનાવા પૂજાવા જે બીજાને લાગે એવું
પણ તોય મારે કહ્યું બીજા જાણે કે ના જાણે અમારે એ પરવા નથી. અમે તો જે કામ કરવાયા છે એ જ કરવાના છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે ભગવાન જાણે એમ મોટા સાધુ પણ જાણે. ને આ તો ભગવાન જેવા છે તે સર્વ વાત જાણે છે. માટે એના વિશે મનુષ્યભાવ મૂકીને પ્રાર્થના કરવી. કેમ જે એ તો સર્વજ્ઞ છે. એટલે મનુષ્ય રૂપે આવ્યા હોય, નર્તન ધાર્યું હોય એટલે આપણા જેવું જ બધું ખાય પીએ ઉઠે બેસે બધું કરે. પણ અંતર જે અંદરની વાત સ્વામી કહ્યું કે ભગવાન જાણે એમ મોટા સાધુ પણ જાણે. ને આ તો ભગવાન જેવા છે તે સર્વ વાત જાણે છે. ભગવાન જેવા છે બધું આવી જાય. ભગવાન જાણે બધું જાણે. માટે એને વિશે મનોભાવ મૂકીને પ્રાર્થના કરીએ. ટૂંકમાં બધું પડતું મૂકીને એ મોટા જાણીને મનમાં ધારીને કે આ મોટા છે. ભલે આપણને સમજાતું નથી કાંઈ પણ મોટા છે, ભગવાન જેવા છે એટલે બધું જ જાણે છે. માટે એની વિશે મનોભાવ મૂકીને પ્રાર્થના, બધું લપ મૂકીને પ્રાર્થના જ કરી. મોટા જાણીને આપણે દીવભાવ રાખીને પ્રાર્થના કરી. કેમ જે તો સર્વજ્ઞ છે. બીજું બધું મૂકીને સીધા ચાલવું. આપણે આખી અનંત જન્મથી બધા ઘણા ડોળ કર્યા છે, બધું દાપન કર્યું છે, કાંઈ ઉપજ્યું નથી. અને આ ભગવાન જેવા સાધુ, ભગવાન ધામધામી મુક્ત આ ત્રણ જ બ્રહ્મની કોટીમાં આવે તો એ રીતે જાણીને આપણે બધું દાપણ મૂકીને એમને પ્રાર્થના કરી. સીધી પ્રાર્થના કે એમાં જ માલ છે. આપણને બીજું કંઈ આવડે નહીં અને કંઈ મનના તુક્કાથી ક્યાંય ને ક્યાંય વયા જઈએ અને બધું મૂકીને પ્રાર્થના કરી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે અક્ષરનું તે દેખાય તો પણ માલ ના માનવો. જો અક્ષરનું તે દેખાય તો પણ માલ ના માનવો. ત્યારે ઈશ્વરમાં માલ ન માનવો એમાં શું કહેવું? ઈશ્વર તો બધું જુદું છે. ઈશ્વરના તેજમાં પણ અક્ષરના તેજ અક્ષરનું તે દેખાય તો પણ માલ ના માનવો. અક્ષર તે દેખાય તો પછી બીજું રહ્યું શું? ત્યારે ઈશ્વર માલ ન માનવો એમાં શું કહેવું? તો જો આ મહારાજ ચોખ્ખી વાત કરે છે અને બધા ગુરુ પરંપરા એમને ઈશ્વર વાપર્યો છે પણ પોતાની મેરે નહીં, એમને વાપરવું પડે ત્યારે જ વાપર્યું છે એવું નહીં. અને સ્વામી પોતે જ વાત કરે છે કે ઈશ્વર માલ માનવું જ નહીં. એ બધું રવાડે ચડે એવું છે. જે શેખજીને જરાક ઐશ્વર્ય આવ્યું તે કેટલું બધું ભગવાનથી જુદા પડી ગયા. કોણ સહજાનંદ એવી રીતે આવી ગયા. એટલે જ્યાં સુધી આપણને દેહ ભાવ છે ઐશ્વર્ય માલ માનવું જ નહીં. અને મોટા છે એ તો માનતા જ નથી, ઐશ્વર્ય માલ માનતા જ નથી. અને આપણને શોખ હોય અને જો ખરેખર આપણને જરાક છૂટ આપે તો આપણે શું ને શું કરી નાખીએ, ઊંધું છે તું કહી નાખીએ. જો પણ ભગવાને કંટ્રોલ રાખ્યો છે એમાં પણ. અને જેટલું ઘટે એટલું જ આપણને પાવર આપ્યું છે. પણ બીજું અને ટૂંકમાં શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા એ બોર્ડર બંગલા
આપવા નથી આવ્યા. એકાંતિક ધર્મ આપવા, એકાંતિક ધર્મ પામવા માટે આવ્યા. તે એ ચેનલ ખુલ્લી રાખી. બીજી બધી જ ચેનલો આપણે બંધ કરી દીધી છે. બધી ઐશ્વર્ય ને પ્રતાપ ને આકાશમાં ઉડવું ને આ તપ કરવું, બધી ચેનલ બંધ કરીને એકાંતિક થવાય એ ચેનલ ખુલ્લી રાખી છે. અને એ જ એમાં જ માલ છે. એ બધામાં આપણે જરાક છૂટું મૂકીને ઐશ્વર્યને ત્યાં આપણું બગાડીએ અને બીજા બધાનું બગાડીએ જે આપણા પ્રસંગમાં. તે એ લાઈન જ ખોટી છે. એટલે એકાંતિક પણ પામવા એ મનમાં રાખવું, બીજું બધું મૂકી દેવું. એકાંતિક પણ પામવા એટલે ભગવાનને સમીપમાં સમીપ રહેવું, એ એકાંતિક પણ. હા, અક્ષર તેજ તો સુખરૂપ છે, પણ તે પુરુષોત્તમની મૂર્તિ જેવું નહીં. અક્ષર તેજ, હવે અક્ષર તો અનંત કોટી મુક્તો છે. એક એક મુક્તો અનંત કોટી બ્રહ્માંડ ચલાવે એવા છે. એક એક સમય તેવા આનંદ મુક્તો છે. એવા મુક્તો હવે કેટલું બધું પાવર, કેટલી સત્તા, પણ તોય ગુણાતીતાંશાહી મૂળ અક્ષર બ્રહ્મ એના રોવાણામાં પણ ના આવે, એને તોલે ના આવે. એટલું બધું. અને પછી માર્ગ કે અને અક્ષર અનંત ઘણા છે બધાથી, પણ તોય મહારાજને તુલે ના આવે. અનંત અપાર અધિક છે. તો મહારાજ ધીમે ધીમે સ્વામી પોતે જ વાત કરે છે કે અક્ષર તેજ તે સુખરૂપ છે, પણ તે પુરુષોત્તમ મૂર્તિ જેવું નહીં. એમ સમજે તે ઉપાસના કહેવાય. જો મહારાજ ક્યાં અને આપણે ક્યાં. મહારાજ ટૂંકમાં અનંત કોટી મુક્તો છે. એક એક મુક્તો સમર્થ અનંત કોટી બ્રહ્માંડ ચલાવ્યા છે. પણ તે બધા મૂળ અક્ષર ગુણાતીતાન સ્વામી તુલે ના આવે. અને અક્ષર તે તો બધું કહ્યું છે, પણ તોય પુરુષોત્તમની મૂર્તિ એટલે મહારાજ અક્ષર કરતાં પણ અનંત ઘણા અધિક છે. તો જે અને આવી રીતે સમજવું એ ઉપાસના કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કહીએ. કેશવજીવનદાસજીએ સ્વામીને કહ્યું કે પ્રાગજી વગેરે તમને મૂળ અક્ષર કહે છે તે મને સમજાતું નથી. તમને મૂળ અક્ષર કહે એટલે આજે તો આપણે લીલા લહેર છે, બધું શાસ્ત્રીમાની દયાથી બધું સમજાવ્યું છે, પણ તે વખતે તો બહુ અઘરું હતું. એટલે કેશવજીવનદાસજીએ સ્વામીને કહ્યું પ્રાગજી વગેરે તમને મૂળ અક્ષર કહે છે તે મને સમજાતું નથી, અને હું વિશ્વાસી છું, તે જેમ હોય તેમ કહો. પછી બધું મૂકીને કે બીજા આળાવરી દોડે પાર નહીં આવે, તો તમે હું વિશ્વાસી છું તો તમે મને કહી દો, ચોખ્ખે ચોખ્ખું કહી દો. ત્યારે સ્વામી કહે હું અક્ષર છું એમ તું જાણ. હું અક્ષર છું એકદમ અંગત હતા, વિશ્વાસો હતા, એમને વાત કરી, બીજાને વાત થાય જ નહીં. આ લોકમાં બધું આવે એટલે બધું મનુષ્ય રૂપે હોય એટલે બધું આગળ ડગર દેખાય, આ પણ સમજાય નહીં, એમ સમજાય. એટલે વિશ્વાસ રાખીને સ્વામીએ વિશ્વાસ રાખીને તો હું અક્ષર છું એમ તું માન. બીજો અક્ષર છે તો મારે ને તેને પંચાયત છે. બીજો અક્ષર છે મૂળાક્ષરની વાત છે. મૂળાક્ષર બીજો હોય તો એને મારે પંચાયત, તું શું કામ માથાકૂટ કરે? તો મારે વિશ્વાસ છે તો માની લે. અને બધું છૂટાને ભક્તિ ભજન કરીને એકાંતિક પામીને લહેર કર. તું મારો વિશ્વાસ રાખ. એ 2-3 વખત કહ્યું, છતાંય 2-3 વખત કહેવું પડ્યું. કે મનુષ્ય રૂપે હોય ને ત્યારે બધું ફરી જાય. સ્વામી પોતે જ વાત કરી કે મહિમા સમજાય છે ને વળી ભૂલી જવાય છે, માટે 100 વખત અભ્યાસ કરે ત્યારે ભૂલાય નહીં અને પાકું થાય. તો જો
મનુષ્ય રૂપે હોય ને આપણા જેવા જ દેખાય. અને ગુણાતીતાનંદ સ્વામી તો 500 પરમહંસનું તકતો અમે જોઈએ, એમાં એ આઉટરાઇટ એવો કલર, એટલે કેટલા કાળા છે બધું, તો એમ કોઈને સમજ ના પડે. આ મૂળાક્ષર અને અક્ષરે ભણેલા નહીં, 2 ચોપડી ભણેલી. હવે અને મૂળાક્ષર, નિરક્ષર ને મૂળાક્ષર માનવા, એ કેવું બધું છે. એટલે એ વાત એટલે સ્વામી કહ્યું તે વખતે બહુ અઘરું હતું, ખરેખર અઘરું. એટલે પ્રત્યક્ષ હોય એટલે એવું જ થાય. બધા મહિમા સમજવું બહુ મુશ્કેલ. અને જેને મહિમા સમજાયો એ તો ધન્ય કહેવાય, ધન્ય ભાગ્ય. એને કંઈ એને તો બેડો પાર થઈ ગયો, સાક્ષાત અક્ષરધામ પામી ગયા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મારા સ્વધામ પધારવાના હતા ત્યારે મને એકાંતે મળ્યા, જેમ શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી એકાંતે મળ્યા હતા તેમ. પછી પોતાની વાત કરી. હવે એકાંતે મળ્યા, શું વાત? તો એકાંત મળવાનું પ્રયોજન શું? એકાંતે મળ્યા એટલે ખાનગી વાત હોય એવી હોય. એકાંત એટલે કંઈક મહારાજ કંઈક કહ્યું હશે, પણ ટૂંકમાં ઉદ્ધવજી ને કૃષ્ણ ભગવાન મળ્યા હતા છેલ્લે, એવી રીતે મળ્યા. અને ટૂંકમાં મહારાજ સ્વામી એ અગત્ય હતા. મહારાજ પુરુષોત્તમ નારાયણ અને ગુણાતીતાનંદ મૂળાક્ષર એ 2 સ્થાપિત થાય છે. સહેજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી જય. ભગવાનના એકાંતિક સંત છે એ જ ભગવાનનો માર્ગ છે. આપણે કેટલાય માર્ગ હોય, આમ આખી દુનિયામાં કેટલાય માર્ગો છે, પણ ભગવાનની પાસે જવું હોય તો ભગવાનના એકાંતિક સંત છે એ જ ભગવાનનો માર્ગ છે. બીજા એકાંતિક સંત એ જ માર્ગ છે, એના દ્વારા ભગવાન પરમ એકાંતિક સંત રાજી કરે, પછી ભગવાનને બધી સ્વીકારે. નહીં તો બીજા માર્ગે ચડી જવાય તો કાંઈ હાથમાં ના આવે. ભગવાન સિવાય બીજું કાંઈ હાથમાં ના આવે. ભગવાનના એકાંતિક સંત છે એ જ ભગવાનનો માર્ગ છે. તેનો અભાવ એ જ ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. આપણે જતા હોઈએ રસ્તા, પાતળી કેડી હોય, ભય લાગે આમ પડવું કે ચાલ્યા જવું. દ્રોષ એક પણ દોષ ના હોય તો એ દોષ કે, એક પણ દોષ હોય નહીં છતાંય દોષ કે, તો એ જાણે અજાણે પણ અજાણે શું આપણે ના જાણતા હોઈએ એના વિશે પણ કહીએ. આપણે કાંઈ જાણતા નહીં. અને એક ગામમાં બધા વ્યક્તિઓ હતા, તે એક વ્યક્તિને ગાળો દીધી રાખે, પણ એક ડોશી પણ ગાળો દીધી. તો બીજા હરિભક્તોએ પૂછ્યું કે તમે શું, તમે તો કંઈ લેવા દેવા નથી, તમે કેમ ગાળો દેશો? તો કે હાઉ દેશે હું દઉં છું. એવું ચાલતું હોય. કાંઈ જાણતા ન હોય, કાંઈ ના હોય, પણ આપણે હિસ્સો કરી અને ટોળું તો ટોળાના મતમાં ચડે એ ખુવાર થાય. ટોળાશાહી. આપણે કરવું શું છે, શું કરવા છે, કાંઈ ગતાગમ ના હોય, અને છતાંય કોઈના કહેવાથી આપે છે. આપણે સત્સંગમાં તો એવું નથી થતું. બહારના લોકો હોય તે હિસ્સો કંઈ જાણતા ના, કંઈ ના,
પણ તો એ આમાં ચડી ગયા. જાણે પણ જાણે આપણે ના જાણતો એના વિશે પણ કહીએ. મોટા પુરુષ જ્યારે હોય ત્યારે ઓળખાય નહીં. મોટા પુરુષ હોય ત્યારે ઓળખાય નહીં. શાસ્ત્રીમાં, યોગીમાં, ભગવતીમાં, પ્રમુખ સાહેબમાં આપે હાજરી આપે, એમના વિશે ભેગા રહ્યા હોય, ખાધું પીધું હોય, બધું પ્રસાદી જમાડી બધું જાણતા હોય, પણ તોય ઓળખાય નહીં. આમ ઓળખે ઉપરથી કે આ પ્રમુખ સ્વામી, આ ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એ ઉપરથી ઓળખે. પણ એ કોણ છે, શું છે, ક્યાંના વાસી છે, ક્યાંથી આવ્યા છે, ક્યાં એને શું કરવાનું તાન છે, એ બધું કાંઈ જાણે નહીં. એ બહારના સત્સંગમાં આવું ન થાય, પણ બહારના લોકો દીધે રાખે. મોટા પર જ્યારે હોય ત્યારે ઓળખાય નહીં. શાસ્ત્રી મહારાજ જેવા છે તેવા જણાય નહીં. ખરેખર હજુ આપણે બધા છીએ તોય જાણે નથી. એ જાણવું અઘરું છે. ડૂબકી મારે પડે ત્યારે કંઈ માલ હાથમાં ઉપર પરથી કાંઈ સપાટ ચલી જાય, કાંઈ હાથમાં ના. જેણે જાણ્યા અને ટાણી સેવા કહી લીધી તેને અખંડ શાંતિ. જેને જાણ્યા એવા આપણા સત્સંગમાં ઘણા બધા છે. ટાણી સેવા કહી લીધી. સ્વામી કહે અંદર બોલ ઝીલે, એવા પુરુષ પરોક્ષ થાય ત્યારે મહિમા સમજાય. એવા પુરુષ પરોક્ષ થાય એટલે ત્યારે મહિમા સમજાય. એમની હયાતીમાં ખબર જ ના પડે. ભાગ્ય બધાને કોઈને ખબર પડે. જેવા છે એ તો જણાય જ નહીં. એમ પ્રગટની ઓળખાણ થોડા પુણ્ય થતી નથી. અને પ્રગટની ઓળખાણ થોડા પુણ્ય થતી નથી. ઘણો પુણ્યની થપ્પીને થપ્પી હોય, જેમ નોટોની થપ્પી હોય એમ પુણ્યની થપ્પીને થપ્પી હોય ત્યારે કંઈક ચાંચ ખૂચે. એ ઓળખાણ યથાર્થ થાય ત્યાં અંતરમાં અખંડ શાંતિ અને આનંદ વર્ત. એમની ઓળખાણ થાય, ખરેખર ઓળખે. એને ક્યાંય જવાનું, ક્યાંય શોધવાનું કોઈ વ્યક્તિ કાંઈ રહે જ નહીં. ઓળખી લીધા હોય. જેમ હીરો હોય. અમે મુંબઈમાં એક દુકાનમાં ગયા હતા તો હીરા હતા બધા, અમને હાથમાં આપ્યા. અમે જોઈ, હવે નાની બટનની ગોટી હોય એને જોઈ લાગે, પણ 22 કરોડનું હે. 22 કરોડ આટલી ગોટી. તો જે ઉપરથી બીજા પથ્થર હોય, બીજા હીરા, અત્યારે બનાવટી ડાયમંડ હોય, એ બધા સરખા જ લાગે. કદાચ ઓલા નંબર મારી જાય, 2 નંબરનું હોય, પણ તો એ હીરો એ ઝવેરી ઓળખે, બીજાના કાંઈ ના. અમે બ્રિટિશ મ્યુઝિયમમાં ગયા હતા, ત્યાં કોઈનું હીરો હતો. પછી હું ને ડૉક્ટર સ્વામી અમે જતા હતા. મેં કહ્યું કે તમે કેટલી કિંમત કરો? તો કે કહ્યા હતા 30-25 વધારે ના. એટલે આમ ઓળખાય નહીં સર બને એની કિંમત. એ ઝવેરી ઓળખે. એમ એકાંતિક સંત હોય એને ખબર પડે. એ ઓળખાણ યથાર્થ થાય ત્યાં અંતરમાં ખરું શાંતિ અને આનંદ વર્તે. આવા સાધુ ખાસડા મારે તમારા અક્ષરધામમાં લઈ જાય. આવા ખાસડા મારે તમારા અક્ષરધામમાં લઈ જાય. ખાસડા શું? યોગીઓ પોતે ખુલે. ખાસડા શું? તો બહુ કઠણ વચનના ડંખ મારે તે જ ધામમાં લઈ જાય. એ તો કોઈને અનુભવ થયો ને થશે નહીં. આપણે આ સત્સંગ એવો છે કે બધા ગુણગ્રાહી સત્સંગ, એટલે એવું થશે. પણ એ તો ભગતજી મહારાજ આ સત્પુરુષો એની વાત છે. એમને એ શાસ્ત્રી મહારાજ ભગતજી મહારાજ જતા હોય
વડોદરાને કહે છે ભગતજીમાં કહી દીધું કે તમને આવતા નહીં. હવે બીજા બધા હજારો દર્શન કરે અને શાસ્ત્રીમાં ના પાડે તમે આવતા દર્શન. કેટલું આકરું લાગે, આપણને ખબર ના પડે, પણ આપણે બહુ તાલાવેલી હોય દર્શન અને ત્યારે કહે કે તમારે દર્શને આવવા નથી, કેટલું આકરું પડે. તો બહુ કઠણ વચનના ડંગ અમારે તે જ ધામાય. આપણને વખાણે પણ ટોકે નહીં, તે નરકમાં નાખે. સત્પુરુષ જ બીજા કંઈ નહીં. જે ગુરુ એવા હોય એ ટોકે નહીં, એટલે પોતાના આશ્રિતોના ધ્યાન ન રાખે. આવે જાય ગમે એમ કરતા હોય એ કરવા દે, તે નરકમાં નાખે. એવા ગુરુ આપણે શું ઢોરે, પણ જે ટોકે. અને આપણે તો ભગતજીમાં, શાસ્ત્રીમાં, યોગી પ્રમુખ બધા ટોકે વળે પણ તો ધામમાં લઈએ. આજે તો ગુરુ છે જ નહીં, તમે ટોકનાર. અને કદાચ કોઈ હોય તો જે ટોકણી શાસ્ત્રીમાં, યોગીમાં પ્રમુખ છે, મારે ખમી છે, એવું તો થાય. આપણે થાય, આપણે ઊભા જ ન રહીએ તો ટોકવાની વાત જ ક્યાં છે. આપણે ભગવાનને સંભાળીશું તો તે આપણી ફકર રાખશે. ટૂંકમાં બીજું બધું આપણે પડતું મૂકીને ભગવાનને યાદ કર્યા કર્યા, તે આપણી ખબર રાખશે. આપણે એમની ખબર, એ આપણી ખબર રાખશે. તો એ રીતે સહેલું, સારું, સસ્તું પડે છે. બાકી બીજી બધા તો બહુ આકરી વાત છે. એ સત્પુરુષોની વાત છે. આપણે જે ભગવાનનું સ્વરૂપ મળ્યું તેને વળગી રહેવું. બુદ્ધ થડ અને બાજી પકડ, ડાળખાન પાંદડાને એનું કામ નથી, પણ થડ બાજુ. એટલે મૂળ મહારાજ સ્વામી અને એમના સત્પુરુષો એ જે આપણને દોરે એમ દોરાવું. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. શ્રીજી મહારાજે કેટલી દયા કરી, અપાર. આપણે એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ, 8,64 કરોડ એવા અનંત કલ્પ વીત્યા, એવા અનંત કલ્પ વીત્યા, તો એ મહારાજનો જોગ થયો નથી. પહેલી જ વાર મહારાજ, અને મહારાજે દયા કરીને આ જોગ આપ્યો. એટલે નહીં તો આપણે જન્મના ચક્રાઓમાંથી અંત જ ના આવત. પણ મહારાજે એટલી બધી દયા કરી કે આ બ્રહ્માંડમાં પધાર્યા અને બીજા કોઈ લોકમાં રહ્યા નહીં. બીજા 14 લોકમાં કોઈ ના રહ્યા અને સીધા આપણી પાસે આવ્યા. અને આપણે પણ કેટલા પૂર્ણ હશે તરા જોગ થયો. જોકે આનંદ બ્રહ્માંડના બધા જીવોનું પૂર્ણ ભેગું કરીએ તો મહારાજ મળે એવા નહોતા, પણ તોય એમને દયા કરી અને જોગ આપ્યો. તો આપણે પણ જે હરાજી થાય ને એમાં વધારેમાં વધારે રકમ આપે અને એ વસ્તુ પ્રાપ્ત થાય. એમ આપણે કોઈ લાયકાત નથી, પણ તોય મહારાજે પસંદગી આપણા પર કરી. તો અને એમાં મહારાજે આ લોકમાં આવ્યા, બધી લીલા કરી, એ એમની દયા. નહીં તો ક્યાં મહારાજ, એ તો મહારાજ તો ધ્યાનસ્થ
મૂર્તિ એ એમાંથી કંઈ બહાર આવવાની વાત નહીં. પણ આ લોકમાયાને આપણે હરિભક્તો સંતો બધાને જે રીતે લાભ જોઈતો હતો એ રીતે આપ્યો. અને એમાં વળી મહારાજે કહ્યું કે જે મારી વિશે પ્રીતિ કરે છે હું એની વિશે કરોડ ગણી પ્રીતિ કરું છું. હવે આમાંય મહારાજની પ્રીતિ કેટલી બધી. તમે 1 રૂપિયો આપો અને સામે કરોડ રૂપિયા આપે એના જેવું થયું. કે મહારાજ તો કેટલી બધી દયા, હદ પારની દયા કરી. કે આ લોકોમાં આ બધી લીલા કરે એ બધું તો બરાબર છે, પણ આવી કરુણા તમે 1 ગણું આપો ને મહારાજ કંઈક કરોડ ગણું આપે. એટલી એ પણ દયાનો પાર નથી. એટલે ટૂંકમાં જોઈએ તો મહારાજ દયાનો પાર નથી. તો આપણે બધું મૂકીને ખરી રીતે સાચા ભક્ત થવું. મહારાજને દમ તો જરાય ગમતું નથી, દમ જરાય લેશ માત્ર. એટલે આપણે સાચા ભક્ત થવું. અને સાચા ભક્ત કેટલી પ્રાપ્તિ છે. 1 ગણું તમે આપો અને મહારાજ કરોડ ગણી પ્રીતિ. અને મહારાજની પ્રીતિ એ તો હદ પારની. જો આપણે તો પ્રીતિ કરીએ છીએ પણ પંચ વિષયનો જોગ હોય, બધું કેટલું બધું ભેળસેળ હોય આપણી પ્રીતિ. તો એના સામે આ જે ગમે એ પ્રીતિ હોય પણ ભગવાન માટે પ્રીતિ કરે તો એમની સ્પેશિયલ કરોડ ગણી પ્રીતિ કરે. એ તો શુદ્ધ નિસ્વાર્થ ભાવે એમને કોઈ. અને આપણે શું આપવાના હતા ભગવાનને? બધું એમનું જ છે. પણ તો એ પોતાનું માની લે છે. ભાવ તો શુદ્ધ ભાવ હોય, જેટલો શુદ્ધ ભાવ હોય એટલો મહારાજને ગમે. અને મારે આ લોકમાં આવ્યા ખાલી કેવળ કૃપા કરીને. એમણે કાંઈ જોઈતું નથી. કોઈ આનંદ બ્રહ્માંડની સાહેબી એ તો એમને કાક વિષ્ટા જેવી લાગે છે. પણ તમારા આપણા બધા ભાવ પૂરા કરવા માટે કેટલી બધી દયા, કેટલી દયા છે. દયાનું પાર ન કરે. તો એ આવી દયા કરી. એટલે આપણે ટૂંકમાં મહારાજને શુદ્ધ ભાવ. જો મહારાજ આ લોકમાં આવ્યા, મારે પોતે જ વાત કરી છે કે મારે તો બધા જીવને ભ્રમરૂપ કરવા સિવાય બીજું કાંઈ કોઈ તાન નથી. બધાને ભ્રમરૂપ અને ભ્રમરૂપ કરશું. અને ભ્રમરૂપ કરશું એ ત્યારે પૂર્ણાહુતિ થશે. એટલે મારે કહ્યું કે અત્યાર સુધી તો અમે રહેવાના જ છીએ. એટલે મારે પોતે તો નહીં પણ સંત દ્વારા રહ્યા, અખંડ રહ્યા છે, રહેવાના છે. ગુણાતીતાન સ્વામી કહ્યું કે મહારાજ 10-20 પેઢી તો રહેશે સાધુ રૂપે. 10-20 પેઢી તો આપણે તો એમાંય બધું કાઢી ગયા. અને શાસ્ત્રી મહારાજે વાત કરી કે સત્પુરુષ પૃથ્વીથી કદી જતા જ નથી. એમાંય આપણે કાઢી ગયા. એટલે નિશ્ચિંત રહેવાનું. નિશ્ચિંતપણે એટલે ભગવાનમય રહેવાનું. નિશ્ચિંતપણે એટલે ખાઈ પીને લહેર કરીને આંટા મારવા એવું નહીં. ભગવાનમય રહીને આપણે બધું કાર્ય કરવું, ભક્તિ સેવા કરવી. ભગવાનને ભૂલવા જ નહીં. ભગવાનને યાદ કરીને બધું. એટલે ભગવાન એટલે સંત રૂપે આજે શાસ્ત્રીમાં યુગનાથ પ્રમુખ સ્વામી રૂપે એ રીતે આપણે લાભ લેવાનો છે. કેમ કે મહારાજ તો પૃથ્વી પર 49 વર્ષ રહ્યા. પછી દેહ બધી લીલા સંકેલી પણ સંત દ્વારા
અખંડ પ્રગટ છે. અને મહારાજ પોતે જ વાત કે જ્યાં ધર્મ છે ત્યાં હું છું, ધર્મ છે ત્યાં હું છું. અને એટલે આપણે ધર્મ નિશ્ચય એટલે નિયમ અને નિશ્ચય આ બે હોય તો મહારાજ અખંડતા એ સાથે છે. પાસે છેટોપણાનું કાંઈ રહ્યું નહીં. જો મહારાજ ગયા 49 વર્ષ રહ્યા પણ તો અખંડ આપણી પાસે છે. આ સત્સંગમાં મહારાજ કહે છે વરદાન છે કે આ સત્સંગમાં મારો વાસ છે. એટલે એ બધી રીતે આપણે ટૂંકમાં પંચ વિષયનો ત્યાગ કરી મહારાજે પોતે વાત કરી. જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે જો રે મિથ્યા પંચ વિષયની આસ. મહારાજને પંચ વિષય સાથે અતિ વેર છે કે બધું બગાડે છે. મહારાજનો સંબંધ થતાં પણ આ પંચ વિષય છે બધું હરી લે છે આપણે. અને બધું તો એમાં ધ્યાન જો ખાવા પીવા તો છે જ એને ના નથી, પણ ભગવાનની સ્મૃતિ મોટા પુરુષની સ્મૃતિ કર્યા વગર બધું અનહરામ એવી રીતે રહેવું. એટલે ભગવાનની સ્મૃતિ અખંડ રહે એ પ્રમાણે આપણે કરવાનું છે. તો મહારાજે આટલી બધી દયા કરી, આટલી બધી દયા કરી. કોઈ લોકમાં ના રહે. 14 લોકમાં સીધા આપણી પાસે આવ્યા અને આપણી પાસે પણ કચ્છ ગુજરાત કાઠિયાવાડ મુખ આપણને મળ્યા મહારાજ. તો આપણને એ ભગવાનમય થવાનું, એકાંતિક ભાવે ભક્તિ કરવાની, દાસ ભાવ મહિમા એ બધું ગુણો પ્રાપ્ત કરીને ઉત્તમ ગુણો છે. મારે કંઈ એકાંતિક ભાવે ભક્તિ કરે એમાં બધું આવી ગયું. તો એવા આપણે એકાંતિક ભાવ એટલે ભગવાનથી પણ માત્ર છેટે નહીં, ભગવાનને અખંડ સ્મૃતિ રહે એ રીતે આપણે કરવાનું. તો આપણે ભક્તિ ભજન બધું જે કરીએ ભગવાનની સ્મૃતિ વગર જો અમે ભાદરા હતા યોગી બાપા સાથે, યોગી બાપા સાથે અમે નદીમાં નાવા ગયા, દૂર ગયા જરા, ઘાટ ઉપરથી નહીં, ઘાટ ઉપરથી. અને યોગી બાપા સાથે અમે નાયા. પછી બહાર નીકળ્યા આવ્યા, બાપા કે સ્મૃતિ સહિત કર્યું હતું. અમે કહ્યું બાપા સ્મૃતિ તમે જે હતા એ સ્વાય કે ના સ્મૃતિ સહિત કરવાનું, સ્મૃતિ સહિત ના કરે તો લોહીમાં નાયા કહેવાય. એટલું જ તો જે સ્મૃતિ આપણે કરવાની વાત છે. અને યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રી મહારાજ અને એમને પણ કેટલું બધું સુખ આપ્યું છે. આપણા બધાના ભાવ પૂરા કર્યા. અને પ્રમુખ સ્વામી મહારાજ આપણે જોઈએ એ પધરામણી કરે છે એટલે કેટલી હાડમારી વચ્ચે અને કેટલા સંજોગોમાં પધરામણી કરે છે. એટલે કોઈ સ્વાર્થ નથી એમને. આપણને સુખ હરિભક્તો પણ એવા સમજે નહીં, કાંઈ ના કરે અને દાવો કરે, પણ તોય પ્રમુખ સ્વામી મહારાજે બધા પૂરા કર્યા. એ રીતે યોગીઓ પણ શાસ્ત્રી મહારાજે પણ એ રીતે કર્યું છે. એટલે આપણે તો ઘી કેરા છે, પાન ઘી કેરા, પંચ વિષય નહીં, પંચ વિષયમાં વૃત્તિ ના જાય એ રીતે આપણે બધું કરવું. નિયમ ધર્મમાં રહેવું. નિશ્ચય તો આપણે છે, શાસ્ત્રીમાંની દયાથી નિશ્ચય થઈ ગયો છે. પણ નિયમ આપણે રહેવું એ કઠણ પડે. અને કાંઈ કઠણ ન પડે. જો ખરેખર આપણે પ્રાપ્તિ સામે જોઈએ તો કાંઈ કઠણ નથી. એટલે એ રીતે આપણે રહીને
શ્રીજી મહારાજની ભક્તિ કરીએ. એ બધું એક જ છે. મહારાજથી લઈને પછી આગળ સત્પુરુષ થશે બધા એક જ છે. એ મહારાજ પોતે આવા સત્સંગમાં અખંડ નિવાસ કરીને રહે છે. સહજાનંદ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. યોગી આપા વાત કરે છે. આ અમારી આજ્ઞાથી રવિયાની સભા ભરી ને હાહાગડતલ થયું તે રાજીપો થઈ ગયો. કેટલો સસ્તો મોક્ષ છે. બીજું બધું તે લેવા જાઓ તો 2 આનાના મુમરા પણ કિંમત માગે છે. પણ આ મોક્ષ મોટી વસ્તુ જેનાથી પર કાંઈ નથી. મોક્ષની સાધના એમાં બધું આવી જાય, બધી સાધના આવી જાય. એ આપણને મફત મળે છે. આ મારી આજ્ઞા હેરવૈયાની સભા ભરી તે હાહાગડતલ થયું તે રાજીપો થઈ ગયો. આ વસ્તુમાં વિશ્વાસ આવવો જોઈએ. આપણને લાગે કે આટલું સસ્તું થઈ ગયું મોક્ષ, આટલી મોટી વસ્તુ થઈ ગઈ. મોટા પુરુષના વચને થઈ જાય તો મોટા પુરુષ એમની દ્રષ્ટિ બધું રહ્યું છે. આખું જગત રહ્યું છે, આનંદ બ્રહ્માંડ રહ્યું છે. તો એ દ્રષ્ટિ પામે એ જ મોટી વાત છે. દ્રષ્ટિ પામવાને સહેલું નથી. દ્રષ્ટિ પામવા માટે સત્પુરુષ સાથે એક તાર થઈ જાય. સત્પુરુષની દ્રષ્ટિ અને તમારી દ્રષ્ટિ એક થઈ જાય ત્યારે કામ થાય. આ અમારી આજ્ઞા છે રવૈયાની સભા ભરી તે હાહાગડતલ થયું. હાહાગડતલ સસલું ને હાથીભાઈ બેની ભાઈબંધી હતી. તે સસલાભાઈ કહે તો મારે ઘરે આવજો. તે કહે હા આવું. તો સસલાભાઈનું દળ કેટલું અને હાથીભાઈ તો કેટલાય મોટા. પણ હાથીને લેવા ગયા અને ચાલતા ગુલાટ ખાતો જાય. ગુલાટ 50-100 ગુલાટો ખાધી. તો હાથીભાઈ કે એટલે શું કરે છે? કે હાહાગડતલ મારી પાસે કાંઈ નથી. તમારા જેવા મહેમાન મારે શું લાવું, શું કરું? એટલે હાહાગડતલ આનંદમાં ગુલાટ ખાઉં છું. તો હાથીભાઈ રાજી થઈ ગયા. તો અમે મોટા પુરુષની આગળ હાહાગડ આપણા બધા જેટલા સાધનો છે આપણને લાગે આપણા મતે બહુ મોટું લાગે. પણ સત્પુરુષની દ્રષ્ટિએ હાહાગડ 2-4 ગુલાડ ખાધી એટલામાં રાજી થઈ જાય મોટા પુરુષ. કેટલો સસ્તો મોક્ષ છે. તો કોઈ જગ્યાએ આવું મળે નહીં. મોટી કિંમતી વસ્તુ મોક્ષ એક મહારાજ સ્વામી જ આપી શકે. સત્પુરુષ રાજી થઈ જાય એ જ હાહાગડ છે. અને એમાં બધું ઘણું બધું આવી જાય. તમે આકાશ પાતાળ એક કરો, મોટી સાધનાઓ કરો, જંગલમાં જાઓ ને અને આનંદ કાળ સુધી તપ કરો, વ્રત કરો, પણ તોય હાહાગડતલની તુલે ના આવે. હાહાગડથી ડાયરેક્ટ કનેક્શન સત્પુરુષ સાથે, અને સત્પુરુષ સાથે કનેક્ટ એટલે ભગવાન સાથે કનેક્શન. તો એટલી બધી વાત થઈ. એટલે લોકની દ્રષ્ટિ આપણે લોકનું શું કામ છે? મોક્ષનું કામ છે. તો મોક્ષ મળ્યો એટલે પતી ગયું. તેમાં ફક્ત તમે 1.5 કલાકનો ભોગ આપ્યો. રવિયાની સભા 1.5 કલાક, એથી મિનિટ વધારના, અને 1.5 કલાક આપણે જાણીએ કેટલું મન રહે અને કેટલું બધું ફાલતુ ટાઈમ રહે. પણ તોય
સ્વામી કે 1.5 કલાક અમારા માટે કાઢ્યો એટલે તારે બીજો કશો ભેળો વેઠવો પડતો નહીં. તો પૈસો, સમય, બીજો કોઈ વસ્તુનો ભેળો વેઠવો પડે નહીં. આ 1.5 કલાક તો એમને ક્યાંય જતો રહે ખબર પડે નહીં. પણ 1.5 કલાક સત્પુરુષ માટે કર્યો, એમની આજ્ઞાથી કર્યું એટલે બહુ મોટી વાત થઈ ગઈ. શ્રીજી મહારાજ રાજી થઈ ગયા. એમ સત્પુરુષના વચને કહીને અલ્પ વર્તવાથી રાજીપો થઈ ગયા. અલ્પ વર્તવાથી હવે કરોડો જન્મની સાધના, હવે એમાં તો 1.5 કલાક શું કે લેખામાં. સત્પુરુષ કેન્દ્રમાં રહે એ મોટી વાત છે. સત્પુરુષ કેન્દ્ર રાખીને જે કંઈ અલ્પ સરખું કરો એ મોટું ફળ આપે તમને. રવૈયાની સભા અચૂક ભરવી જ, એમાં કાંઈ જતું નથી અચૂક, પણ તોય ગલ્લા તલ્લા કર્યા. રવૈયાની સભા અચૂક ભરવી જ, કાલા ઘેલા જેવા આવડે તેવા ગુણ ગાવા. અને એમાં મારા કે સભા ભરી અને કાલા ઘેલા કે કાંઈ ના આવડે થતા થાબડા જે, બસ તમે આજ્ઞા પાડીને આવ્યા એ જ મોટી વાત છે. આજ્ઞા પાડવામાં અત્યારે મોટા પુરુષનો અત્યંત રાજીપો. જેમ રાજા હોય એ કંઈ ભેટ આપે કોઈને તો કંઈ ઓર્ડિનરી ના હોય, મુઠ્ઠી ભરીને આપી દે તો કેટલો હીરો માણિક બધા અંદર આવી જાય. તો રાજા આટલું સામર્થ્ય તો ભગવાનનું સામર્થ્ય કેટલું બધું હોય, તો શું ના કરે. આજ્ઞા પાડવામાં અત્યારે મોટા પુરુષનો રાજપો. સત્પુરુષની આજ્ઞાથી 1.5 કલાક સભામાં આવ્યા તે જગત મિથ્યા થઈ ગયું એમ માનવું. મૂળ સત્પુરુષને ઓળખવા કે આ સત્પુરુષ છે, ભગવાનના ધારક સંત છે, એમની પાસે ભગવાન અખંડ રહે છે, અને સમાગમ કરો. અથડો સત્પુરુષને આજ્ઞામાં ત્યાં પડ્યા રહીએ અને સત્પુરુષનું રટન થયા કરે એટલે ભગવાનનું રટન થયા કરે એ મોટી વાત છે. મધ્યનું 45નું વચનાથ સમજાવતા કહ્યું, મધ્યનું 45 વચન સમજાવતા કહ્યું, પૂર્વે નારદ પર્વત ભગવાન રાજી કરે તો દેવલોક ઇન્દ્રલોકને પામ્યા. એમ તે વખતે સત્પુરુષ હતા નહીં, ગુણાતીત સંત હતા નહીં, તે વખતે જે મળ્યા એ થયું, પણ તોય કેટલી મોટી પ્રાપ્તિ થઈ. ભગવાન રાજી કરે તો દેવલોક તે અલ્પ પ્રાપ્તિ થઈ. આ તો સાક્ષાત અક્ષરધામની પ્રાપ્તિ. અનંત બ્રહ્માંડથી પર એવું અક્ષરધામ ત્યાં આપણે ગોઠવાઈ ગયા. કેટલી મોટી વાત. મુક્તોની પંક્તિમાં ગોઠવાઈ ગયા. મુક્ત બ્રહ્મલોકની પ્રાપ્તિ એ આ લાભનો પાર જ નથી, કોઈ પાર ન કહેવાય. એટલી મોટી પ્રાપ્તિ થઈ છે. આખો સમય બધો ક્યાં વેડફાઈ જાય છે, અને ભજન ભક્તિ સેવા એમાં રહી જઈએ છીએ. તો સેવા કેમ ના કરી? માટે ભગવાન અને ભગવાનના ભક્તને રાજી કરી લેવા, જેથી અપાર સુખ્યા થઈ જાય. મૂળ આપણને ભગવાન સંગ એવા મળ્યા છે જેનાથી પર કોઈ નથી. અને આપણે જરાક છાંટોય નાખીએ આ પ્રાપ્તિ માટે તો બધું ઘણું બધું મળી જાય એમ છે. તો આપણે ભગવાન ખરેખર ક્યારે મળ્યા નથી. આ ભગવાન સંત ક્યારે મળ્યા નથી. એ અનંત કલ્પ વીત્યા. એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ. એવા 2-5 કલ્પ નહીં, અનંત કલ્પ
અનકલ વિદ્યા તો આ ભગવાનના દર્શન થયા નથી. અને ભગવાન સામેથી આવ્યા આ બ્રહ્માંડમાં અને એમને લાભ આપ્યો, પણ તો આપણે સમય ના કાઢીએ આ સત્સંગ સેવા માટે તો આપણે જીવતર ડંકાવું ગયું. સજાન સાંઈ મહારાજની. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે આપણે બ્રહ્મરૂપ માનવું. તમે બ્રહ્મ છો જ. ખોટું આઈડેન્ટિટી થઈ ગઈ, લીંડીઓ થઈ ગયા, પણ મૂળમાં તો આપણે સિંહ છે અસલ. એટલે આપણે બ્રહ્મરૂપ છીએ જ. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. તમે તો અક્ષર જ છો, બીજું કાંઈ નહીં. પણ અનાદિકાળથી માયા ભેગા ભરી ગયા એટલે અસલી આઈડેન્ટિટી આપણે ખોઈ બેઠા. પણ એના સ્વામી એ જ વાત કરે છે. સ્વામી કહે છે આપણે બ્રહ્મરૂપ માનવું. તે આજ એમ નહીં થાય તો દેહ પડશે ત્યારે થશે, પણ જે છે એ તો થવાનું જ છે. દેહ કેટલાય દેહ બદલ્યા, આપણે કેટલા દેહ બદલ્યા, એનો પાર નથી. પણ અને તોય દેહના સંગી આપણે છીએ. એટલે ત્યાં સુધી સ્વામી કહે પણ દેહ હું માનશે ત્યાં સુધી માનાદિક દોષ કેમ ટળશે? આપણે પોતાને દેહરૂપ માનીએ તો મોટા મોટા દોષો છે એ કેમ ટળશે? તો પોતાને દેહ માનવું નહીં. પછી બધી આપણે એકડે એકથી બધી શરૂઆત થશે. જ્યાં સુધી દેહ માનશે ત્યાં સુધી કોઈ બરકત નહીં આવે. કોઈ આપણે ચાલુ વ્યવહારમાં બરકત નહીં આવે. દેહ છે એમાં વધુ દુઃખ રહ્યું છે. એટલે જ્યાં સુધી દેહ માનશે ત્યાં સુધી કોઈ બરકત નહીં આવે. દેહમાંય બરકત નહીં આવે, દેહનું સુખમાં બરકત નહીં આવે, અને આત્માનું સુખ તો હોય જ ક્યાંથી? આપણે બ્રહ્મરૂપ માનવું. તે આજ એમ નહીં થાય તો દેહ પડશે ત્યારે થશે, પણ દેહ હું માનશે ત્યાં સુધી માનાદિક દોષ કેમ ટળશે? માટે દેહ માનવું નહીં, એમ મહારાજનું સિદ્ધાંત છે. સિદ્ધાંત હકીકત છે, સિદ્ધાંત છે. આપણે દેહ માની બેઠા છીએ અનાદિકાળથી, અને જો પોતાનો દેહ માનશું તો વળી આ ઘટમાટ ચાલુ જ રહેશે. આપણે દુઃખનો અંત નહીં આવે. પણ દેહથી છૂટા પડીશું. અને જે મહારાજનો સિદ્ધાંત છે જ, મહારાજ પોતે અહીં પૃથ્વી પર આવ્યા આ જ કારણથી કે આ અનાદિ અજ્ઞાન જે આપણે પેસી ગયું છે, દેહને આત્મા એક થઈ ગયા છે, એ જુદું પાડવાનું છે. તે જુદું પાડશે પછી બધી સરખાઈ આવશે. જ્યાં સુધી દેહ માનશે એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે જ. માટે દેહ માનવું નહીં એમ મારાનો સિદ્ધાંત છે. એટલે બહુ પ્રકારના માણસ છે, તેમાં જેમ જેને ફાવે કહેવું. અને આપણે સત્સંગમાં તો કેટલાય પ્રકારના માણસો છે. બધી સમજણ અલગ અલગ હોય તો એ જેમ જેને ફાવે તેમ કહેવું. પણ આવી રીતે દિવસમાં એકવાર તો વિચાર કરો, હું દેહ નહીં. આ તો દિવસમાં કેટલું કન્સેશન આપ્યું છે. દિવસમાં એકવાર પણ માનવું તો બધું આપણે દેહરૂપ જ થઈ જઈશું અને ક્યાંય ને ક્યાંય વયા જઈશું. તો દિવસમાં એકવાર તો હું દેહ નથી એમ જોરદાર માનવું. પણ આવી રીતે દિવસમાં એકવાર તો વિચાર કરવો
ને આ તો બહુધા માણસમાં એક જણ આત્મા રહે તો સૌ મળીને એકને વટલો ઠેરાવે એવી વાત છે. હવે 100 જણ હોય 90 વટલ્યા હોય પણ એ ઓલા વટલો ના હોય એને પણ મારી જોડી લે તો પણ એ પોતાની નાતમાં પહેરવે. પણ એક તો એક પણ એ સિદ્ધાંત છે અને મારા યાદ માટે જ આવ્યા છે તો એ ભૂલવું નહીં. દિવસમાં એકવાર તો કહી લઉં. પણ એ વાત મૂકવાની નથી. એ છે આપણે દેહ છીએ, દેહ નથી, આત્મા છીએ એ વાત મૂકવાની નથી જ. કારણ કે એ સાચું છે. આપણે ખોટે રવાડે ચડી ગયા છે. પણ હું રસલી આપણે આત્મા છીએ, દેહ નથી એમ અખંડ રહેવું જોઈએ. પણ હોય પણ તો એક દિવસમાં એકવાર તો આપણે ધમધમાઈને સારી રીતે કરવું એવું માનશું ત્યારે પત્તો પડશે. નહીં તો બીજા બધા મહાનાદિક દોષ કેમ ટળશે? ને શાસ્ત્રમાં તો આ વાત જાજુ ના મળે ને આવી વાતો પણ જાજી થાય નહીં. દેહની જ વાત થાય બધી. દેહનો વ્યવહાર અને એમાંથી અલગ પડવું એ બહુ મોટી વાત છે. એ ખરું જ્ઞાન હોય ત્યારે થાય પણ એવું થતું જ નથી. દેહ એટલું બધું આપણું ચોંટેલું છે કે ઉખડતું જ નથી. દેહ 24 કલાક દેહરૂપ થવાય છે. પણ આ વાત સમજવાની છે. ને આ વાતમાં ગોપાળ સ્વામીને શંકા થઈ તો મહારાજ કહે એ તો જેને ઉપાસના ના હોય તેની વાત લખી. પણ આપણે તો ઉપાસના છે ને તેને અર્થે એ કરવું છે માટે કેમ નિરાકાર થઈ જવા છે? અને ગોપાળ સ્વામી બધી વાત આપણે તો ઉપાસના છે એટલે નિરાકાર થવાશે જ નહીં. એ સમજણ જુદી છે. એટલે ઉપાસના છે એટલે અને શ્રીજી મહારાજે એટલા માટે જ આવ્યા છે. પોતાનું સ્વરૂપ બ્રહ્મ, આત્મા ને પરમાત્મા, બ્રહ્મ ને પરબ્રહ્મ એ સ્થાપિત કરવા માટે જ આવ્યા છે. અને પછી બધી વાત આગળ ચાલે. ધામધોઈ મુક્ત આ 3 વસ્તુ સત્ય છે, બીજું બધું અસત્ય છે. બીજું કાંઈ ઉપજે નહીં. પણ આપણે પકડી રાખ્યું છે એટલે મેળ પડતો નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આ જીવ દેહનો ગોળો છે તે દેહની સેવા કરે છે. આ જીવને દેહ અલગ છે. આ જીવ દેહનો ગોળો છે એટલે એની સેવા કરે, એનું લાલન પાલન પોષણ કર્યા જ કરે. જીવ છે કેટલો બળિયો છે પણ તોય દેહનો ગોળો થઈ બેઠો છે એટલે રોદડા રડે છે. આ જીવ દેહનો ગોળો છે તે દેહની સેવા કરે છે ને ભગવાન પાસે પણ દેહની રક્ષા કરે છે. જો આપણે માગીએ દેહની જ રક્ષા, આ સ્વામી આ મારે આવું છે એટલે મટાડો. પછી ભગવાન પાસે પણ દેહની જ રક્ષા કરાય છે. દેહ તો કોઈ ક્લાસ નથી પણ દેહની રક્ષા પણ ભગવાનને જોડે છે ને ભગવાનને દેહની સેવામાં રાખે છે. આપણો દેહ તો ઠેકાણા વગર પણ તોય આપણા દેહની સેવા ભગવાનને રાખે છે. ને પ્રહલાદે જોને દેહની રક્ષા ન માની ને ન માગી. જો પ્રહલાદે કેવી સમજણ હતી કે આ દેહની રક્ષા કરો તમે, હું દેહની રક્ષા માનતો જ નથી. એટલે એ પ્રહલાદજી જુદા પડ્યા એમાં આપણે જુદા પડવું
સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ વાત કરે છે, જેને અમારો વિશ્વાસ છે, આ વિશ્વાસે રેતીમાં વાહન ચાલે. વિશ્વાસની એટલી બધી તાકાત છે. તો મહારાજે એનો જ ઉપયોગ કર્યો કે જેને અમારો વિશ્વાસ છે, એનો વિશ્વાસ એને બધું આવી ગયું. વિશ્વાસ હોય ને ખાડામાં નાખો તો ખાડામાં, ઉપર ચડાવો તો ઉપર. વિશ્વાસ એ બધું કરે, એને વિશ્વાસ કહેવાય. અને થોડી બુદ્ધિ લડાવે કે આ છે એ બધું નહીં. એનો વિશ્વાસ વિવેક વાપરે જે આજ્ઞા હોય. જેને મારો વિશ્વાસ છે તેની બાએ ગ્રહી અમે છોડતા નથી, છોડતા જ નથી. તમે છોડાવો તો જુદી વાત છે, ભગવાન છોડે નહીં. અમારી પ્રાકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દિવ્ય ભાવ સમજીને કોઈ કરે. પ્રાકૃતિ એકદમ જેને આપણે ગણીએ જ નહીં, આમ હોય આમ જાય, બેસે ઉઠે, એ પ્રાકૃત ક્રિયામાં પણ અતિશય દીવ ભાવ રાખીને ગાન દીવ ભાવ રાખી સમજીને કોઈ કરે તો એનું ફળ શું છે તો કરીએ. આપણે પણ બીજામાં દીવ ભાવ રાખીને કરીએ, પણ ફળ શું? તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. કેટલી મોટી વાત છે. પણ પ્રાકૃત ભાવ ટળી જાય બને જ નહીં. પ્રાકૃત ભાવ ઊંડે રહે છે બધું. પણ મહારાજની ક્રિયા અતિશય નાનામાં નાની ક્રિયા દીવ ભાવ રાખીને કરે તો પ્રાકૃત ભાવ ટળી જાય છે. કેટલું મોટું ફળ છે. શ્રીજીમાં જ વાત કરીએ, આ વાતનું નિષ્દિન મનન કરવું. કઈ વાતનું હોય? આ વાતનું નિષ્દિન મનન કરવું. મનન કર્યા વિના તે વિસરાઈ જાય છે. અત્યારે તમે સત્સંગ દીક્ષા ગ્રંથ વાંચે, પંજો વચ્ચે 15 દિવસને મહિનાની ગેપ પડે વિસરાઈ જાય. એટલે સતત મનન કરવું પડે. અને 6 મહિના તો કરવું જ પડે, પછી કંઈક દ્રઢ રહે, નહીં તો ત્યાં તો કરવું પડે. આ વાતનું નિષ્દિન મનન કરવું. મનન કર્યા વિના તે વિસરાઈ જાય છે. દીવ ભાવનું ખાલી શ્રવણ મનન નહીં, દીવ ભાવનું શ્રવણ, દીવ ભાવનું મનન, દીવ ભાવનું નિધિધ્યાસ કરવામાં કચાશ રહે છે. તેથી મનુષ્ય ભાવ આવે છે. જે આપણે આ 3-4 જન્મ ટલ્લા ખાધા આના કારણ દીવ ભાવ કચાશ રહે. દીવ ભાવ મનુષ્ય ભાવ ચાલ્યા જ કરે છે. હવે તે દ્રઢ કરીને દીવ ભાવનું શ્રવણ, ખાલી શ્રવણ નહીં, શ્રવણ મન દીધી છે. દીવ ભાવનું શ્રવણ, દીવ ભાવનું મનન અને દીવ ભાવ નિધિધ્યાસન કરવામાં કચાશ રહે છે. તેથી મનુષ્ય ભાવ આવે છે. એટલે આપણે આ મહારાજે પેપર ફોડી નાખ્યું. આપણે બધા જન્મ લેવા પડે છે એનું કારણ આ છે. દીવ ભાવ મનન શ્રવણ, મનન નિધિધ્યાસ સાક્ષાત્કાર એ નહીં, દીવ ભાવનું મનન એમાં કચાશ રહે છે. તેથી મનુષ્ય ભાવ આવે છે. તેથી મનુષ્ય ભાવ આવ્યા કરે. એટલે આપણે અહીંયા અટક્યા છે. દીવ ભાવનું શ્રવણ મનન નિધિધ્યાસમાં અટક્યા છે. એ પાર પડી જાય એટલે અક્ષરધામ. અહીંયા તો અક્ષરધામ આવવા જવાનું રહેશે જ નહીં. શ્રીજી મહારાજ કહે છે, આ વાતનું નિષ્દિન મનન કરવું. મનન કર્યા વિના તે વિસરાઈ જાય છે. આપણે બધી તમને ભણવાનું હોય, ગમે એટલું સારું વિષય હોય, તમને ગમતું હોય, તો
તોય મનન કર્યા વિના એ વિસરાઈ જાય. તો પછી આ તો વિજાતી છે, એ તો વિસરાઈ જાય, એમાં શું ન હોય. આ વાતનું નિષ્દિન મનન કરવું, મનન કર્યા વિના તે વિસરાઈ જાય છે. દિવ્ય ભાવનું હવે કઈ વાતનું મનન કરવું? દિવ્ય ભાવનું શ્રવણ, મનન, નિધિધ્યાસ. દિવ્ય ભાવનું શ્રવણ એટલે પહેલાં તો સાંભળવું, બધેથી જ્યાંથી આવે સાંભળવું. દિવ્ય ભાવની વાત ગમે ત્યાં કેચ કરી લેવી. ઓલા બોલ કેચ કરે એ રીતે કેચ કરી લે. ગમે ત્યાં જતું હોય આમ તો કેચ કરી લે. દિવ્ય ભાવને શ્રવણ કરવું એટલે મનન. પછી મનન, આમાં તો બધું જ મનનમાં બધું આવી જાય, ત્યાગ ભાગ છે જ નહીં. મનન એટલે બરાબર ઉતારવું, જીવમાં ઉતારવું. અને નિધિધ્યાસ, રાત દિવસ એનો અભ્યાસ કરવો. તો દિવ્ય ભાવનું શ્રવણ, મનન, નિધિધ્યાસ કરવામાં કચાશ રહે છે. તેથી મનુષ્ય ભાવ આવે છે. મનુષ્ય ભાવને તો આપણે આ વારે વારે જન્મ મરણ થાય છે આપણે સત્સંગીમાં. બીજાને તો કોણ પૂછે છે? પણ સત્સંગીમાં આનું કારણ આ જ છે. દિવ્ય ભાવનું મન, નિધિધ્યાસ જેટલું કચાશ હોય તેટલું તેથી મનુષ્ય ભાવ આવે છે. આપણે દિવ્ય ભાવ આવે છે, પણ ક્યારેક સારી વાતો થાય, સારા પ્રસંગો બને તો એકદમ દિવ્ય ભાવ આવી જાય. ઓહો. પણ પછી સામાન્યપણે આપણા જેવા છે, શું ફેર છે? એમાં રે એટલું સાવ એવું ના કહે, પણ ઢીલાશ તો આવી જાય. એટલે મનુષ્ય ભાવ દેખાય. ખાવા પીવા, ઉઠવા, બસવા, ચાલ, હરા ફરો આપણા જેવા જ લાગે. એટલે મનુષ્ય ભાવ આવે. તો એ મનુષ્ય ભાવ એનું કારણ આ છે. પણ અખંડ દિવ્ય ભાવ રહે એ જ કરવાનું છે આપણે. અખંડ દિવ્ય ભાવ રહે એટલે તો સ્થિતિ થઈ ગઈ છે, બાકી રહે નહીં. મહારાજ કહે છે દિવ્ય દૃષ્ટિમાં અપાર સુખ રહેવું છે. એટલે દૃષ્ટિ એવી સૃષ્ટિ, એટલે દૃષ્ટિમાં દિવ્ય ભાવ હોય, અપાર સુખ રહેવું છે. એ ખરી વસ્તુ છે. આપણે કલ્પના લાગે, દેખાય બધું, પણ ખરી સાચી ભાવ. અક્ષરધામમાં બધું દિવ્ય 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 બધું છે. અને એ જ અક્ષરધામ અહીંયા જ છે. પણ અહીંયા આપણે મનન બુદ્ધિ લડાઈ તો એમાં ફેર પડી જાય છે. એટલે મનુષ્ય ભાવ આવે કરે. દિવ્ય દ્રષ્ટિ અપાર સુખ રહ્યું છે. દ્રષ્ટિ બદલાય, પાર સુખ, ઢગલા બંધ સુખ, જે આપણે સુખ. અને આ સુખ છે દિવ્ય સુખ, અક્ષરધામનું સુખ છે. અને દ્રષ્ટિ બદલાવાની છે. દિવ્ય દ્રષ્ટિમાં અપાર સુખ રહેવું છે. સ્વામિનારાયણ ભગવાનની જય. અનેક જન્મ અનેક માટે મુંડાયું છે. કાકા, ભત્રીજા અને બધા આનંદ સગાવાલા એના માટે મુંડાયું છે. એટલે ખપી ગયા છીએ આપણે. અને આ વખતે અક્ષર પુરુષોત્તમ માટે જ મુંડાવું, બીજા કોઈ માટે નહીં. એક અક્ષરને પુરુષોત્તમ, બીજા બધા તો થઈ ગયું, બધું ધામધૂમ થઈ ગઈ અને કાંઈ વર્યું નહીં, કાંઈ મળ્યું નહીં. હવે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે એટલે બધું પ્રાપ્ત થશે. અને મુંડાયું છે એટલે સમર્પિત બધું જ એમને માટે. બીજા અનેક જન્મ કાકા મામા બધા માટે મુંડાયું છે. કાંઈ મળ્યું નથી આપણને, કોરા ધાકોર રહ્યા. હવે આ મુંડાયું છે અક્ષર પુરુષો માટે, બધું જ મળશે, બધું જ પ્રાપ્ત થશે, અક્ષરધામ મળશે. સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે.
અલૌકિક ભાવ લાવીને સત્સંગ નથી કરતો તેટલો કુસંગ છે. અલૌકિક ભાવ લાવીને એટલે આ કોઈ મનુષ્ય નથી. દેખાય છે મનુષ્ય જેવા પણ મનુષ્ય નથી. જો આ સંબંધને પામ્યા જેને ભગવાન અને સ્વામીને સંબંધ થયો અને સંબંધવાળા અને સંબંધ એનોય સંબંધવાળા એ બધા સંબંધનો જ મહિમા છે. એટલે આ બધામાં અલૌકિક ભાવ લાવીને સત્સંગ નથી કરતો તેટલો કુસંગ છે. અલૌકિક ભાવ લાવીને એટલે સામાન્ય મનુષ્ય જેવા ગણે એવી રીતે કરે તો એટલો એ બધો કુસંગ છે. ભલે ગમે એટલો આખી દુનિયાનો રાજા હોય, બ્રહ્માંડનો અધિપતિ હોય, પણ આવી રીતે વર્તે આ સત્સંગમાં દીવભાવ લઈ. જેવા કૃષ્ણ ભગવાન હતા એટલે પેલા બાળ ગોવાળ બધી ગોવાળ મંડળી બધી એઠું જૂઠું બધું ખાતા હતા અને બ્રહ્માજી આવ્યા જોવા, દર્શન કરવા. પાછા વળી ગયા કે પછી વાત સમજાઈ ત્યારે પછી કૃષ્ણ ભગવાન હાથ ધોવા ગયા તો એને થયું કે માછલાનું રૂપ લઈને હું પ્રસાદીને કણ લઈ લઉં. હાથે લૂછી નાખે ગાયને. એટલે આ બાલ ચરિત્ર કરે. ભગવાન હતા, જાણતા હતા, દર્શન કરવા આવેલા પણ તો ગોથા ખાઈ ગયા. એટલે આપણે બધામાં સંબંધવાળા હોય પણ એમાં અલૌકિક ભાવ લાવીને સત્સંગ નથી કરતો તેટલો કુસંગ છે. બધા કુસંગમાં ખપે છે. બાદ તમે ગમે ત્યાંથી આવ્યા હોય, ગમે હોય, પણ આ મંડળમાં ભરી ગયા તમે કામ થઈ ગયું. અનંત જન્મનો પૂન હોય ત્યારે આવી બને, નહીં તો ક્યાંય જન્મના ફેરામાં ફરતા રહે. અલૌકિક ભાવ લાવીને સત્સંગ નથી કરતો તેટલો કુસંગ છે. બધું કુસંગમાં ખબર. મોટા વિદ્વાન હોય, પંડિત હોય, પણ આમાં મનુષ્ય ભાવ લાવે તો તેટલો કુસંગ કયો છે. બીજી વાત મહારાજ વાત કરે છે, સત્સંગમાં જેટલો દીવભાવ બધા દિવ્ય છે એ બધું હોય. કોઈમાં જરાય મનભાવ લાવો નહીં, બધા દિવ્ય છે. સત્સંગમાં જેટલો દીવભાવ તેટલો તેની નિષ્કપટ સત્સંગ જાણો, તેટલો તેનો નિષ્કપટ સત્સંગ જાણો. આ સત્સંગ જેટલો દીવભાવ હોય, બધા દિવ્ય છે એની સમજણ હોય એટલો નિષ્કપટ સત્સંગ જાણો. નિષ્કપટ તો મારે કહ્યું બહુ ભારે ગુણ છે. એટલે એ નિષ્કપટ થવું કહેવાય. તો કેવી રીતે સત્સંગમાં જેટલો દીવભાવ તેટલો તેનો નિષ્કપટ સત્સંગ જાણો. એટલે આવી રીતે થયું છે. સત્સંગ બધા દિવ્ય સંબંધનો મહિમા છે. ભગવાનનો સંબંધ થયો એટલે નહીં તો આપણે 84માં ફેરા ફરતા હોત.